નમસ્કાર દર્શકો, આવો જોઈએ હવે ખેડૂત હિટવીડ મેક્સ સાથે કેવી રીતે કરી શકશે વધુની તૈયારી। હિટવીડ મેક્સ થી મળે એક પાકનું વધુ સારું રક્ષણ એટલે વધુ અસરકારકતા। હિટવીડ મેક્સ કપાસ માટે સંપૂર્ણપણે સુરક્ષિત નિંદામણ નાશક છે। આ પાકની વૃદ્ધિની મહત્વપૂર્ણ અવસ્થા દરમિયાન નિંદામણ પ્રતિસ્પર્ધાનો નાશ કરે છે, જેના પરિણામ સ્વરૂપ સ્વસ્થ પાક અને ઉચ્ચ ઉત્પાદકતા મળે છે। 2 છોડની વધુ સંખ્યા એટલે વધુ ઉત્પાદકતા। ખેડૂત હાથથી સંચાલન એટલે કે નિંદામણ અને યાંત્રિક સંચાલનની સુવિધા માટે જાણી જોઈને હારથી હારનું અંતર વધુ રાખે છે, જેના કારણે પ્રતિ એકર છોડની સંખ્યા ઓછી હોય છે। પરંતુ હવે તમે છોડની સંખ્યા વધારી શકો છો અને વધારે છોડ એટલે ઉત્પાદનમાં વૃદ્ધિ। 3 નિયંત્રણનો લાંબો સમય એટલે વધુ કિફાયતી। હિટવીડ મેક્સ પહોળા અને સાંકડા પાનવાળા બંને પ્રકારના નિંદણોના સમસ્યા પર નિયંત્રણ આપે છે, જેના પરિણામ સ્વરૂપ છંટકાવની સંખ્યા ઘટે છે અને ખેડૂતોને મળે છે વધુ સારી આર્થિક પરિણામકારકતા। 4 ઉપયોગમાં સરળતા એટલે વધારે સગવડ, વપરાશકર્તા અને પર્યાવરણ માટે વધુ સુરક્ષિત। એક જ વાર છંટકાવ અને જુદા જુદા નિંદામણ નાશક ભેળવવાની જરૂરિયાત ન હોવાને કારણે હિટવીડ મેક્સ આગલા પાક માટે પણ સુરક્ષિત અને પર્યાવરણ અનુકૂળ છે। હિટવીડ મેક્સનો ઉપયોગ નિંદામણના 2 કે 3 પાંદડાની અવસ્થામાં પ્રત્યેક એકર 450 મિલીલીટરના હિસાબથી કરવો જોઈએ। વધુ સારા પસરાવ માટે હિટવીડ મેક્સને 150 થી 200 લીટર પાણી સાથે ભેળવીને 1 એકર ક્ષેત્રમાં ઉપયોગ કરો। તો દર્શકો, આશા છે તમને અત્યાર સુધી આપેલી માહિતીમાંથી કપાસના પાકમાં આવતા નિંદામણ અને તેના વ્યવસ્થાપનની જાણકારી મળી હશે। હિટવીડ મેક્સ વિશે વધુ વિસ્તારથી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો।